નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન ઇઝરાયલ યુદ્ધની આણંદ જિલ્લામાં પણ અસર જોવા મળી છે. જિલ્લામાં સીએનજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ચરોતર ગેસ સહકારી મંડળીએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે ચરોતર ગેસના તમામ સીએનજી પંપ પર 24 કલાક ગેસ વિતરણ બંધ કરી મર્યાદિત સમય માટે જ ગેસ આપવામાં આવશે. સવારે 6 થી 9 અને સાંજે પણ નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ગેસ આપવામાં આવશે તેવા બોર્ડ પંપ પર લગાવી દેવામાં આવ્યા છે. આ પહેલા 24 કલાક ધમધમતા રહેતા સીએનજી પંપ હવે દિવસે અને રાત્રે સુમસામ દેખાશે. જો કે આ મર્યાદિત સમયમાં ગાડીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થતાં ફરીથી 24 કલાક ગેસ વિતરણ શરૂ કરવામાં આવશે એવી માહિતી ચરોતર ગેસ દ્વારા આપવામાં આવી છે. ગેસની પરિસ્થિતિ બહુ વિકટ છે. આપણે વાંચીએ છીએ દરરોજ પેપરમાં કે મિડલ ઇસ્ટના યુદ્ધના કારણે ઈરાન અને ઇરાક એમાંથી પણ ગેસ મળતો બંધ થઈ ગયો. પણ આપણે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એવી વ્યવસ્થા કરી છે કે ગેસને આપણને એમાં કોઈને પ્રોબ્લેમ ના થાય. ખાસ કરીને ઘરેલું ગેસ ગૃહિણીઓ વાપરે છે અને આપણી ચરોતર ગેસનો મેઇન ઇન્ટેન્શન અને આપણો મેઇન ઉદ્દેશ એ છે કે ગૃહિણીઓને આપણે ઘરે ઘરે ગેસ આપવો જોઈએ અને એમાં કોઈ મુશ્કેલી ના પડે. એટલે એ સાચવવા માટે અમે ચરોતર ગેસની જે ગૃહિણીઓ છે એને ઘેરે ગેસ મળી જાય. હજુ સુધી અમે કોઈ કમ્પ્લેન નથી મળી કે અમને ગેસ મળતો નથી. તે જ રીતે અમારા સપ્લાયર છે આપણી હોટલવાળાને બધા એ લોકોને પણ અમે રેગ્યુલર આપીએ છીએ. કોઈ હોટલ બંધ થઈ હોય અમારા ગેસને કારણે એવું આપણે ચરોતર ગેસમાં ભર્યું નથી. પ્રોબ્લેમ એટલો છે કે જે બાકીનો જે ગેસ રહ્યો છે એ અમારે ઇન્ડસ્ટ્રીને આપવાનો. ઇન્ડસ્ટ્રી અમે એ લોકોની જો ડિસ્કસ કરીને કોન્ફિડન્સમાં લીધેલા છે અને એમને કહ્યું કે તમે આટલી ક્વોન્ટિટીમાં સપ્લાય કરીશું અને દે હેવ એક્સેપ્ટેડ અને એમનો કોઈ પ્રોબ્લેમ નથી અને એ પ્રમાણે ચલાવશે. જ્યારે વધારે ગેસ કદાચ જોઈતો હોય તે અમે સ્પોટ રેટમાં પણ આપવા માટે તૈયાર છે. ફોર દેટ દે હેવ એગ્રીડ કે અમે આટલો સ્પોટ રેટમાં લઈશું. એટલે ઇન્ડસ્ટ્રીનો બી પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એટલો સીએનજીનો જે છે એ સીએનજીનો ગેસ હોય એમાં લિમિટેડ ક્વોન્ટિટી છે અને લિમિટેડ ક્વોન્ટિટી અમારે બધાને આપવાની હોય. અમારા મધર સ્ટેશન છે અને ડોટર સ્ટેશન છે. આ ડોટર સ્ટેશનની રિક્વાયરમેન્ટ વધારે છે કારણ કે ત્યાં બધા ગામડાઓ બધા હોય. અમારે અહીંયા પણ રિક્વાયરમેન્ટ છે એટલે અમે એનો ટાઈમ નક્કી કર્યો છે કે સવારમાં આટલાથી આટલા સુધી અને બપોરના 7 એટલે સવાર 7 ભરી શકે એ લોકોને. જે લિમિટેડ ક્વોન્ટિટી ગેસ છે બધા ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. બીજો બી ગેસ અમારી પાસે અવેલેબલ છે. જો સરકાર પાસે અમને વધારે ગેસ મળે તો હવે ડેફિનેટલી વધારે સેવા કરવા માટે તૈયાર જ છે. અત્યારે કેટલું શોર્ટ સપ્લાય ચાલી રહ્યું છે? અત્યારે અમારે જીએસપીસીનો જે ગેસ આવે છે એટલે ટોટલ અમારી રિક્વાયરમેન્ટ અત્યારે અમે એલોટ કરેલી 170 SCM છે. પણ એની સામે અમને અત્યારે 110 SCM મળે છે. એ અમે ઇન્ડસ્ટ્રીને સપ્લાય કરીએ છીએ અને એમને ઇન્ફોર્મ બી કરેલું છે કે આ પ્રમાણે ઈમેલ આવેલા છે. ઈમેલે કોપી મોકલી છે અને કાગળ પર મોકલ્યો છે. એ બાકીનો જે ગેસ રહ્યો એ અમારે સીએનજીમાં વાપરીએ છીએ અને સીએનજીમાં જેટલો છે એટલો આપીએ છીએ. બીજી કોઈ કમ્પ્લેન નથી, કસ્ટમરોની કમ્પ્લેન નથી અને તે લોકો શાંતિથી લઈ જાય છે.